હેલો દોસ્તો, તો મેં આજે તમને શીખવાડીશ કે જીએસઆરટીસીમાં બસ કેવી રીતે બુક કરવી. સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈશું. ત્યાંથી આપણે જીએસઆરટીસી સર્ચ કરીશું. જીએસઆરટી સર્ચ કર્યું, અહીંયા બીજી એપ દેખાડે છે જે મારામાં ઓપન બતાવે છે, એ તમે ડાઉનલોડ કરીને ઓપન કરી શકો છો. તો મેં ઓપન કરીશ. પછી તમને અહીંયા વેલકમ ટુ જીએસઆરટીસી આવશે. તો મેં ગુજરાતીમાં તમને બતાવીશ. તો પહેલું ગુજરાતી ટીક કરીશ. પછી ઇન્ફોર્મેશન આવશે, તે આપણે વાંચી લેવાની. મેં અહીંયા કેન્સલ કરું છું. પછી એડવાન્સ બુકિંગમાં જવાનું. બરાબર. હવે અહીંયા કયા સ્થળેથી ક્યાં જવાનું, તમારે જે સ્થળેથી બેસવાનું હોય એ સ્થળ નાખવાનું. મેં દાખલા તરીકે બરોડાથી બેસીશ. બરોડા સેન્ટ્રલ, જેમાં નામ આવે તે જ આપણે લખવાનું, આપણે નહીં લખવાનું. મેં અંબાજી જઈશ. બરાબર, તો આમાં અંબાજી આવી ગયું. તારીખ તમારે જે તારીખે જવું હોય તે તારીખે. બરાબર, તો પછી અહીંયા સર્ચમાં જઈશ. અહીંયા ટાઈમ બતાવે છે. એક્સપ્રેસ બસ છે, એનું ભાડું આટલું છે, એમાં આટલા કલાક થાય છે, 4:30 ઉપર છે, 6:40 થાય છે, 11:10 ત્યાં પહોંચી જશે એમ બતાવે છે. બરાબર, અને આમાં 29 સીટ ખાલી છે. નીચેવાળી બસ ફૂલ બતાવે છે, લક્ઝરી. પાદરા તો અંબાજી. બરાબર, તો મારે 10 વાગ્યાની બુક કરવાની છે, તો મારે નીચે જવું પડશે. મારે આ 10 વાગ્યામાં આવી ગયો. 4 સીટ બાકી છે, એ બસ મારે બુક કરવાની છે. બરાબર, આમાં મારે એક સીટ બુક કરવાની છે. તો મેં ચલો તમને બુક કરીને બતાવું. જો મેં 22 એટલે 10 વાગ્યાની બુક કરીશ. બરાબર, આ મેં 37 નંબરની વિન્ડો સીટ બુક કરીશ. બરાબર, બસ. તો અહીંયા નામ લખી દેવાનું તમારું, ઉંમર લખી દેવાની, ઈમેલ એડ્રેસ લખી દેવાનું અને ફોન નંબર લખી દેવાનો. બરાબર, પછી આગળની પ્રોસેસ કરવાની. આવી ગયું. અહીંયા 273 ભાડું છે, ટેક્સ લાગે છે, ટોલ લાગે છે, બધું લાગીને 290 થાય છે. પેમેન્ટ આપણે આપી દઈશું એટલું, તો આપણી ટિકિટ બુક થશે. કૃપા કરીને આ જીએસટી નંબરની સંબંધ નોંધ કરી લો. આનો સ્ક્રીનશોટ લઈ લેવો તમારે. બરાબર, જો મેં લઈ લઉં છું એ રીતે તમે બી લઈ લેજો. ચાલુ રાખો, પછી આગળ વધો. આગળ વધીશું. પછી આગળ પેમેન્ટનો ઓપ્શન આવશે. બરાબર, તો હવે આપણે પેમેન્ટ કરીશું. મારામાં થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલે થોડું વેટ કરવા કે છે. આવી ગયું 290 પે. તો મેં યુપીઆઈ દ્વારા કરી દઈશ, ગૂગલ પેમાંથી કરીશ. બસ મારું ગૂગલ પે ઓપન થઈ ગયું. હવે હું પેમેન્ટ કરી દઈશ. 290 પે કરવાના આવે છે મારામાં, તો હું કરી દઉં છું. તમને આ કદાચ નહીં દેખાતું હોય, કારણ કે પર્સનલ છે અને સેફ્ટી માટેનું છે, એટલા માટે. તો સ્ક્રીન રેકોર્ડિંગમાં નહીં થયું હોય એટલે કંઈ વાંધો નહીં. તો મેં તમને પેમેન્ટ બતાવીશ. ડન થયું, એનો મેસેજ સંભળાશે તમને. જો હવે થઈ ગઈ છે ટિકિટ બુકિંગ આપણી. હવે આને આ આવી ગયું છે. બરાબર, આપણે કઈ તારીખે જવાનું છે, કેટલા વાગ્યાનું બસ છે, બધું બતાડી દીધું અહીંયા. હવે આગળ વધીશું. જો આ મેસેજ બી આવી ગયો છે. આ મેસેજ આપણે ત્યાં બતાવવાનો કંડક્ટરને, તો એ આપણી ટિકિટ મગર જનરેટ કરી આપે. તો મારામાં મેસેજ પડી ગયો છે. બસ આટલી પ્રોસેસ છે ટિકિટ બુક કરવાની. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.